છે કે વાયદાની કંપની લોરસ લેબમાં આપણને બહુ મોટો જ ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 12% આપણને આ કાઉન્ટર નીચે જોવા મળ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ તો આવ્યા છે, સાથે અમુક ઇમ્પોર્ટન્સ પરિબળો પણ છે જેને કારણે કરીને આ કાઉન્ટર આજે મંદી આપણને જોવા મળી રહી છે. જેનું મેઇન કારણ એ છે કે યુએસએ હવે WHO પોતે અલગ થવાની તેમને ઘોષણા કરી છે. જેનું મેઇન કારણ એ છે કે WHOનું જે બજેટ છે તે લગભગ $5 બિલિયન છે, જેમાંથી $1 બિલિયન તે યુએસથી આવે છે. અને ગ્લોબલ ફંડ્સમાં યુએસ સરકાર તે સૌથી મોટું એમનું યોગદાન છે, તેમ કહી શકાય સૌથી મોટો તેઓ ફાળો આપી રહ્યા છે. અને આ જે ફંડ્સ આવે છે તેમાંથી HIV, મેલેરિયા, TB જેવા કાર્યક્રમો જે છે તે આ ફંડ્સમાંથી ચલાવવામાં આવે છે. અને યુએસ સરકારનો જે એન્ટી રેટ્રો વાયરલ છે એટલે કે ARV જે વેક્સિન છે તેના ફંડમાં 75%નું યોગદાન જે મળે છે. અને એનું સૌથી મોટું ઇફેક્ટ લોરસ લેબ પર એટલા માટે આવી રહ્યું છે કારણ કે લોરસ લેબનો ARVથી લગભગ 40% તેમનું યોગદાન જે છે તે આ આવકનું યોગદાન તેમને 40%નું યોગદાન ખાલી માત્ર ARVથી આવી રહ્યું છે. અને જે તેમના એબિટા જે આવે છે તેમાં 30 થી 35%નું યોગદાન જે છે તે ARVથી છે. અને ARVને લઈને ફંડ્સને લઈને હવે જે એમ કહી શકાય કે ફંડિંગ જે બંધ થવાની અસર જે થશે તે તેમના આપણને પ્રાઇઝિંગ રાઇઝ પર પણ હવે આપણને જોવા મળી શકે છે. એટલું જ નહીં, એમની આવક મેઇન કયા કયા સેગમેન્ટથી છે તેના પર પણ ખાસ ફોકસ કરવા જેવું છે કે YOY ધોરણે તેમને કેટલી તેમને ઇન્કમ થઈ રહી છે. તો કે CDMOથી લગભગ તેમને 89% તેમની આવક આપણને જોવા મળે છે. APIથી 7%, ફોર્મ્યુલેશનથી લગભગ 19% તેમની આપણે આવક જોઈએ છે. અને બાયોટેકથી લગભગ 14%ની આપણને પર્સન્ટેજ વાઇઝ આપણને આવક જોવા મળે છે. પરંતુ ખાસ કરીને આજે ગોલ્ડમેન સેક્સ તરફથી એક નેગેટિવ રિપોર્ટ્સ પણ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને સેલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને $475 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3માં સેલ્સ અને એબિટા તે અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ માર્જિનમાં પણ થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે. પરંતુ FY26માં કંપનીની જે ક્વોન્ટિટી આવક ગ્રોથ જે છે તે અનુમાન કરતાં ઓછી આવી છે. પણ મેઇન રીઝન એ છે કે WHOમાંથી અગર US અગર ખસી જશે તો જે ફંડિંગ અટકશે, જેને કારણે કરીને આ તેમના જે મેઇન કાર્યક્રમ જે છે તેની એક સૌથી મોટી અસર કંપનીની આવક અને એબિટા પર જોવા મળશે. આ જ મેઇન કારણ છે જેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં આપણને સારું એવું દબાણ જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપણા સમગ્ર માહિતી માટે. તો જબરદસ્ત વેચવાલી કાઉન્ટર બતાવી રહ્યું છે. કુનાલ, એક વ્યૂ લઈએ. લોરસ લેબ્સ અત્યારે જુઓ તો આજે થોડી મજબૂત શરૂઆત હતી, પરંતુ અત્યારે જે દબાણ જોઈ રહ્યા છીએ લોંગ અનવાઇન્ડિંગ છે, લગભગ 11% નીચે છે, 8.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા જોઈ રહ્યા છીએ. કઈ રીતે સલાહ આપશો કંપની પર અત્યારે? અગર આજનું અગર ડેટા નીકાળી દો અને તમે પહેલાના ડેટા બધા જોશો ચાર્ટ ઉપર, તમને લાગશે કે સ્ટોક કાફી સ્ટ્રોંગ છે, બુલિશ છે, કન્સોલિડેશનના ફેઝમાં છે, આ લેવલ પર અપસાઇડ ઉપર બ્રેકઆઉટ છે. પણ એક રિઝલ્ટનો દિવસ આવ્યો અને આપણે પૂરું સ્ટ્રક્ચર ચેન્જ થતા જોઈએ છે. પણ લોરસ લેબે 550, 555 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો, એ તોડી નાખ્યો છે. આજે અગર એના નીચે ક્લોઝિંગ આપે છે તો ફર્સ્ટ સાઇન્સ ઓફ બેરિશનેસ. પણ અગેન જે રીતે પણ ક્યારેક પણ કોઈ સ્ટ્રક્ચર બ્રેકડાઉન આવે છે એના બધી ફોલોઅપ સેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર ફોલોઅપ નથી આવતું તો વાપસ તમને એક શોર્ટ કવરિંગનો મું દેખાશે સ્ટોકમાં, કે વાપસ મું દેખાવાનું સ્ટાર્ટ થશે. તો મારા માનવું કે વેટ એન્ડ વોચ કરે. 550 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અગર આ રેઝિસ્ટન્સ નથી નીકાળતો યા સ્ટોક ઈ લેવલ પર રેઝિસ્ટન્સ ફેસ કરે છે તો તમે ત્યાં લેવલ્સ પર શોર્ટ કરી શકો છો. કરંટ લેવલથી મારો વ્યૂ અવોઇડ ન હશે. ઓકે.